ગંગા નદીમાં હિન્દુ દેવીમાના સ્વરૂપમાં પવિત્ર માનવામાં આવે છે. હિન્દુઓ દ્વારા તેને દેવી સ્વરૂપે નદીની પૂજા કરવામાં આવે છે, કારણ કે તેમનો વિશ્વાસ છે કે આ નદીમાં સ્નાન કરવાથી તેમના બધા જ પાપ ધોવાઈ જાય છે અને જીવન મરણના ચક્રથી મુક્તિ મળે છે. ભારતવાસી ગંગાના જળમાં પોતાના પરિજનોની અસ્થિઓનું વિસર્જન કરે છે અને લાંબી યાત્રા જ્યારે કરે છે ત્યારે એવું માને છે કે તેમના પ્રિયજનને સીધું જ સ્વર્ગમાં જવા માટેનો આ સીધો અને સરળ માત્ર એક રસ્તો છે. આજની કથા દ્વારા આપણે જાણીશું કે કયા ઋષિએ ગંગા નદીને શ્રાપ આપ્યો હતો અને તેઓ પૃથ્વી પર અવતર્યા હતા. આ નદીનું જેટલું ઐતિહાસિક મહત્ત્વ છે એનાથી કંઈ કેટલુંય વધારે મહત્ત્વ પૌરાણિક પણ છે. ભારતમાં ગંગા નદીને દેવી સ્વરૂપમાં પૂજવામાં આવે છે. સૌથી પહેલાં ગંગા નદીનો ઉલ્લેખ હિન્દુઓના સૌથી પ્રાચીન પવિત્ર ગ્રંથ ઋગ્વેદમાંથી મળે છે. માન્યતા છે કે એકવાર ઋષિ દુર્વાસા બ્રહ્મલોક પહોંચ્યા હતા. ત્યાં પોતાની બાલ્ય અવસ્થામાં ગંગા પણ હાજર હતા. મહર્ષિ દુર્વાસા ત્યાં સ્નાન કરવા લાગ્યા ત્યારે જ જોરથી હવા ફૂંકાઈ અને ત્યારે ઋષિ દુર્વાસાના કપડાં ઉડી ગયા. આ બધું જોઈને ત્યાં નજીકમાં ઊભેલા યુવા ગંગા પોતાનું હસવાનું રોકી ન શક્યા. તેઓ ખડખડાટ હસી પડ્યા અને ગુસ્સામાં ઋષિ દુર્વાસાએ ગંગાને શ્રાપ આપી દીધો કે તેઓ પોતાનું જીવન હવે ધરતી પર એક નદીના રૂપમાં વ્યતીત કરશે, જેમાં લોકો પોતાને શુદ્ધ કરવા માટે તેમાં ડૂબકીઓ લગાવશે. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ પૌરાણિક કથા આપ સર્વને પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર કરીને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો. હું આવા નવા વિષય આપ સૌને હંમેશા સંભળાવતી રહીશ. મહર્ષિ વેદવ્યાસ દ્વારા રચિત અને ભગવાન શ્રી ગણેશ દ્વારા લિખિત પૌરાણિક ગ્રંથ મહાભારતમાં પણ ઉલ્લેખ જોવા મળે છે કે ભારત વંશમાં શાંતનુ નામના એક પ્રતાપી રાજા હતા. એક દિવસ તેઓ ગંગાના તટ પર શિકાર કરવા જાય છે. ત્યાં તેમને દેવી ગંગા જોવામાં આવે છે અને શાંતનુ તેમની સાથે વિવાહ કરવા ઈચ્છે છે. ગંગાએ એક જ શર્ત પર તેમની સાથે વિવાહ કરવા તૈયાર થયા કે તેઓ જે કાંઈ પણ કરશે તેમાં રાજા તેમને કોઈ પ્રશ્ન નહીં પૂછે. ગંગાને એક બાદ એક 7 પુત્રો થયા અને તેમણે એ 7 પુત્રોને નદીમાં પધરાવી દીધા અને તેમને 7 પુત્રો સુધી તો રાજા શાંતનુએ એક પણ પ્રશ્ન પૂછ્યો નહીં. પરંતુ જ્યારે તેમના 8મા પુત્રનો જન્મ થયો ત્યારે તેઓ નદીમાં ફેંકવા માટે જાય છે. ત્યારે રાજા શાંતનુ ગંગાને પ્રશ્ન પૂછે છે અને પોતે આપેલું ગંગાને વચન તૂટી જાય છે અને ગંગા પોતાનો વિવાહ રદ કરીને સ્વર્ગમાં ચાલ્યા જાય છે. જતાં તેઓ રાજા શાંતનુને વચન આપે છે કે હવે એ સ્વયં આ 8મા બાળકનું પાલન પોષણ કરશે અને તેને મોટો કરીને શાંતનુ રાજાને તે પાછા આપી દેશે. ગંગાની ઉત્પત્તિના વિષયમાં અનેક કથા પ્રચલિત છે. માન્યતા છે કે બ્રહ્માજીના કમંડળમાંથી ગંગા નામના દેવી પ્રગટ થયા હતા અને બાદમાં ગંગા નદીના નામથી ઓળખાવા લાગ્યા. વૈષ્ણવ માન્યતા અનુસાર બ્રહ્માજીએ વિષ્ણુજીના ચરણ ધોઈને એ જળને પોતાના કમંડળમાં એકત્રિત કર્યું હતું અને આ જ જળ બાદમાં ગંગા નદીના નામથી પ્રકટ થયું હતું. માનવામાં આવે છે કે માં ગંગા પર્વતરાજ હિમાલય અને એમની પત્ની મેનકાની પુત્રી છે અને આ પ્રકારે દેવી પાર્વતીની બહેન પણ છે. સ્કંદ પુરાણ અનુસાર દેવી ગંગા કાર્તિકેયનું પાલન કર્યું હતું અને ભગવાન કાર્તિકેય શિવ અને પાર્વતીના એક પુત્ર હતા. આ રીતે બ્રહ્મ વૈવર્ત પુરાણ અનુસાર
ભગવાન વિષ્ણુની 3 પત્નીઓ હતી જે હંમેશા એકબીજા સાથે ઝઘડા કરતી હતી અને અંતમાં તેઓ ફક્ત લક્ષ્મી દેવી સાથે રહે છે અને ગંગાજીને ભગવાન શંકરની પાસે અને સરસ્વતીજીને બ્રહ્માજી પાસે મોકલી દે છે. પુરાણોમાં પણ માં ગંગાના જન્મની કંઈ કેટલી કથાઓ મળે છે. એક કથામાં ભગવાન વિષ્ણુના વામન અવતાર સાથે જોડાયેલી છે. ભગવાન વિષ્ણુ રાજા બલિનો અહંકાર તોડવા માટે વામન અવતાર લે છે અને વામન રૂપમાં તેઓ રાજા બલિને 3 પગલાં ધરતી દાનમાં માગી લે છે. પોતાના પહેલા પગલામાં જ તેઓ પૂરી ધરતી માપી લે છે, બીજા પગલામાં આકાશ અને ત્રીજો પગ રાજા બલિના માથા ઉપર મૂકી દે છે. ભગવાન જ્યારે બીજો પગ આકાશ માપી રહ્યો હતો ત્યારે બ્રહ્મલોકમાં બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુના ચરણ ધોઈને તે પવિત્ર જળ પોતાના કમંડળમાં ભરી લીધું હતું અને આ દિવ્ય જળમાં માં ગંગાનો જન્મ થયો હતો. મહાભિષેક અત્યંત ધર્માત્મા અને પ્રતાપી રાજા હતા. તેમણે 1000 અશ્વમેઘ અને રાજસૂય યજ્ઞ કરવાનું કારણ તેમને સ્વર્ગની પ્રાપ્તિ થઈ હતી. અને એકવાર બ્રહ્માજીએ સભામાં અચાનક તેજ હવાને કારણે ગંગાનું આંચળ પોતાના ખભા પરથી પડી જાય છે. આ જોઈને દરેક ઉપસ્થિત દેવતાઓ પોતાનું માથું ઝુકાવી લે છે, પરંતુ રાજા મહાભિષ ગંગાને એકીટસે જોયા કરે છે અને ગંગા નદી પણ તેમની તરફ જોઈને હસવા લાગ્યા અને ક્રોધિત થઈને બ્રહ્માજીએ બંનેને મનુષ્ય રૂપમાં પૃથ્વી પર જન્મ લેવાનો શ્રાપ આપ્યો. તેમણે ગંગાને પૃથ્વી પર જઈને રાજા સગરના પુત્રોને મોક્ષ અપાવવાનો આદેશ પણ કર્યો. આમ ઋષિના શ્રાપના સિવાય ગંગા નદીને પૃથ્વી પર આવવાનું મુખ્ય કારણ હતું રાજા સગરના 60,000 પુત્રોને મુક્તિ અપાવવાનું અને પોતાના પૂર્વજોની આત્માને શાંતિ માટે રાજા ભગીરથે ઘોર તપસ્યા કરી અને ગંગા નદીને સ્વર્ગમાંથી પૃથ્વી પર બોલાવ્યા. જ્યારે ગંગા અધિક વેગથી સ્વર્ગથી નીચે આવવા લાગી ત્યારે ભગવાન શંકરે પોતાની જટામાં તેના વેગને રોક્યો અને તેમને શાંત કરીને એક નદીના રૂપમાં પૃથ્વી પર પ્રવાહિત કર્યા. આમ સ્વર્ગમાંથી ગંગા નદી દુર્વાસા ઋષિના શાપને કારણે તેમને નદી બનીને પૃથ્વી ઉપર વહેવું પડ્યું અને માનવ જીવન વિતાવવું પડ્યું. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા નવા અવનવા વિષય સાથે.